કમ્પ્યુટર નેટવર્કના યુનિટ 4ના ચોથા લેક્ચરમાં આપણે હવે રાઉટર વિશે સમજશું. સો વોટ ઇઝ રાઉટર અને રાઉટર કયા લેયરમાં વર્ક કરે છે? તો રાઉટર છે એ લેયર 3 એટલે કે નેટવર્ક લેયરમાં વર્ક કરે છે. એઝ સોન ઇન ફિગર, અત્યારે ફિગરમાં આપણે જોઈએ છીએ કે નેટવર્ક લેયર 3 છે અને લેયર 3માં રાઉટરનો યુઝ થાય છે. રાઉટર્સ આર એબલ ટુ એક્સેસ નેટવર્ક લેયર એડ્રેસ ઓફ ધ ડિવાઇસ. રાઉટરનું વર્ક શું છે? તો કે જે નેટવર્ક લેયર એડ્રેસ, એ નેટવર્ક લેયર એડ્રેસ એટલે કે શું? લોજિક એડ્રેસ. લોજિકલ એડ્રેસ એટલે કયું એડ્રેસ? કે જ્યારે કોઈ નોડ નેટવર્કમાં આવે છે ત્યારે એ નોડને એના ફિઝિકલ એડ્રેસ સિવાય પર્ટિક્યુલર એ નેટવર્ક પૂરતું એક યુનિક આઈડી આપવામાં આવે છે. તો જે એ પર્ટિક્યુલર નેટવર્ક માટે જે યુનિક આઈડી પ્રોવાઈડ કરવામાં આવે છે એને કહેવાય લોજિકલ એડ્રેસ. તો રાઉટર્સ છે એ લોજિકલ એડ્રેસને એક્સેસ કરી શકે છે. A packet sent from one station to other network station. Router is capable of determining which of its connected network is the best next relay point of the packet. હવે એક નેટવર્કમાંથી જ્યારે બીજા નેટવર્કમાં જાય છે તો ઘણા બધા નેટવર્ક છે એકબીજાને કનેક્ટેડ હશે. પેકેટ છે એને કયા પાથ ઉપર મોકલવું કે જે એ બેસ્ટ પાથ રહેશે કે એને ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે. તો કોઈ પણ પેકેટને એના સોર્સથી ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે કયો પાથ બેસ્ટ રહેશે એ ઇન્ડિકેટ કરશે રાઉટર. વન્સ અ રાઉટર હેઝ આઇડેન્ટિફાઈડ ધ બેસ્ટ રૂટ ફોર અ પેકેટ ટુ ટ્રાવેલ, ઇટ પાસીસ પેકેટ અલોંગ ધ એપ્રોપ્રિએટ નેટવર્ક ટુ અનધર રાઉટર. રાઉટરને એકવાર ખબર પડી ગઈ કે આ બેસ્ટ રૂટ છે પેકેટને ટ્રાવેલ કરવા માટે, તો એ શું કરશે? પેકેટને છે એ એપ્રોપ્રિએટ નેટવર્ક ઉપર મૂકશે. So these are the image which show how router is connected with various network devices and how the packet is sent from source to destination. So there are various types of routing algorithm and let us see one by one. So first is least cost routing. In routing, the combination of cheapest, fastest, more secure, more reliable path in network. લિસ્ટ કોસ્ટ રાઉટિંગમાં એવો પાથ ફાઇન્ડ આઉટ કરવામાં આવે કે જે ચીપેસ્ટ હોય, ફાસ્ટેસ્ટ હોય, વધારે સિક્યોર હોય અને વધારે રિલાયેબલ હોય. નોન એડેપ્ટિવ રાઉટિંગ. ઇન નોન એડેપ્ટિવ રાઉટિંગ ઇન વિચ once a pathway to a destination has been selected, the router sends all packets from the destination along that one router. એકવાર જો નોન એડેપ્ટિવ રાઉટિંગમાં એવું થાય કે જો એકવાર પાથ ફિક્સ થઈ ગયો કે ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટેનો પાથ આ છે, પછી છે એ બધા પેકેટ્સ છે રાઉટર એ જ પાથ થ્રુ ડેસ્ટિનેશન સુધી મોકલશે. પાથ પછી ચેન્જ થશે નહીં. એક એક્ઝામ્પલ લઈએ કે આપણે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા સુધીનો પાથ નક્કી કર્યો કે આપણે આ રસ્તે થઈને જ અહીંયા સુધી પહોંચશું, પછી એમાં આપણે કોઈ પણ ચેન્જ કરશું નહીં. વચમાં ટ્રાફિક આવે અથવા તો જે પહોંચવાનો ટાઈમિંગ છે એ ઓછો થાય છે, કોઈ પણ સિચ્યુએશન આવે આપણે એ પાથ ચેન્જ કરશું નહીં, તો એને કહેવાય નોન એડેપ્ટિવ રાઉટિંગ. હવે એડેપ્ટિવ રાઉટિંગ એનું રિવર્સ કે રાઉટર મે સિલેક્ટ અ ન્યૂ રૂટ ફોર ઈચ પેકેટ. દરેક પેકેટ માટે એ નવો રૂટ છે સિલેક્ટ કરી શકે. મેં જેમ કીધું એમ એક પેકેટને પર્ટિક્યુલર પાથ ઉપર મોકલું, ત્યાં વધારે ટ્રાફિક છે, એ પાથ છે એ વધારે સિક્યોર નથી, તો એવું જરૂરી નથી કે બધા પેકેટ છે એ જ પાથ ઉપર થઈને જાય. બીજા પેકેટ છે એ નવા પેકેટ જેમ આવશે એ બીજા પાથ ઉપર થઈને પણ જઈ શકશે. In response to changes in condition and topology of the networks, routers send the packets depending on which route is most efficient at that moment. ચેન્જીસ કેવી રીતે કરશે? તો કે ટોપોલોજી ઉપરથી અને કન્ડિશન સિચ્યુએશન ઉપરથી નક્કી કરશે કે કયો રૂટ છે એ એફિશિયન્ટ છે. નાઉ નેક્સ્ટ ઇઝ સ્ટેટિક રાઉટર. રાઉટિંગ ટેબલ્સ ઇન્ફોર્મેશન આર એન્ટર્ડ મેન્યુઅલી. હવે સ્ટેટિક રાઉટર એટલે શું? કે જે કયા પાથ ઉપરથી મોકલવો, અહીંયાથી અહીંયા જઈ શકાશે, આ નેટ નોડ આના હારે કનેક્ટેડ છે, એ બધી ઇન્ફોર્મેશન એક રાઉટિંગ ટેબલ હશે એમાં સ્ટોર હશે. તો એ જે બધી ઇન્ફોર્મેશન છે એ મેન્યુઅલી સ્ટોર કરવી પડશે. ઇટ કેન નોટ અપડેટ ઓટોમેટિકલી વેન ધેર ઇઝ અ ચેન્જ ઇન ધ ઇન્ટરનેટ. હવે કોઈ પણ ચેન્જ આવે છે ઇન્ટરનેટમાં તો ઓટોમેટિકલી કાંઈ પણ વસ્તુ અપડેટ થશે નહીં. શટડાઉન્સ ઓફ routers or breaking of link or some fault in condition in the connection in the internet. એટલે કે ઇન્ટરનેટમાં
જે પણ નોડ છે એ એટ ધ ટાઈમ વર્કિંગ છે, પછી એમાં કંઈ રાઉટર શટડાઉન થઈ ગયું, લિંક બ્રેક થઈ ગઈ અથવા તો કનેક્શનમાં કંઈ ફોલ્ટ આવ્યો તો ઓટોમેટિકલી અપડેટ થશે નહીં. હવે એનું જ રિવર્સ ડાયનેમિક રાઉટર. રાઉટિંગ ટેબલ ઇઝ ક્રિએટેડ ઓટોમેટિકલી. હવે ઓમાં છે એ આપણે મેન્યુઅલી એન્ટર કરવું પડતું હતું, આમાં શું થઈ જાય, ઓટોમેટિકલી એન્ટર થઈ જાય. ટેબલ ઇઝ અપડેટેડ યુઝિંગ વન ઓફ ધ ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલ્સ વેન એવર there is a change, shutdown of routers or breaking of link or some fault in connection in the internet. કાંઈ પણ ઇશ્યુ આવે તો ટેબલમાં જે અપડેશન થાય છે એ અપડેશન છે એ ઓટોમેટિકલી થઈ જશે. એટલે સ્ટેટિક રાઉટર અને ડાયનેમિક રાઉટર એ બે અપોઝિટ છે કે સ્ટેટિક રાઉટરમાં છે મેન્યુઅલી ઇન્ફોર્મેશન અપડેટ કરવી પડે છે, જ્યારે ડાયનેમિક રાઉટરમાં છે એ ઓટોમેટિકલી થઈ જાય છે. સેમ એવી રીતે એડેપ્ટિવ રાઉટિંગ અને નોન એડેપ્ટિવ રાઉટિંગ. તો કે નોન એડેપ્ટિવ રાઉટિંગ છે તો એમાં શું થતું હતું કે ડેસ્ટિનેશન સુધી એકવાર પાથ સિલેક્ટ થઈ ગયો એમાં બધા છે પેકેટ છે એ કારે મોકલવા પડે, જ્યારે એડેપ્ટિવ રાઉટિંગમાં શું થતું હતું કે દરેક પેકેટ છે એ નવા રૂટથી તમે મોકલી શકો. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે રાઉટર કેવી રીતે વર્ક કરે છે, કયા લેયરમાં એ વર્ક કરે છે, કયા ટાઈપના રાઉટિંગ યુઝ થાય છે કે તમે બે રીતના યુઝ કરી શકો છો, એડેપ્ટિવ અને નોન એડેપ્ટિવ. અને જો તમે રાઉટર સ્ટેટિક લ્યો છો તો શું થાય છે અને તમે ડાયનેમિક રાઉટરનો યુઝ કરો છો તો શું થાય છે. ગેટવે. ગેટવે ઓપરેટ્સ ઇન ઓલ 7 layers of OSI model. A gateway is also called as protocol converter. જો ગેટવે છે આપણે પહેલાં જોયું હતું કે સ્વિચ કયા લેયરમાં ઓપરેટ થાય, હબ કયા લેયરમાં ઓપરેટ થાય, રાઉટર કયા લેયરમાં ઓપરેટ થાય. હવે ગેટવે છે એ ઓલ 7 layers ઓફ OSI મોડેલમાં ઓપરેટ થશે અને એને પ્રોટોકોલ કન્વર્ટર પણ કહેવાય. ગેટવે ઇઝ યુઝ ટુ કનેક્ટ ટુ ડિફરન્ટ નેટવર્ક સિસ્ટમ. બે અલગ નેટવર્ક સિસ્ટમને કનેક્ટ કરવા માટે યુઝ થાય છે. રાઉટર ઇઝ યુઝ ટુ ટ્રાન્સફર એક્સેપ્ટ્સ એન્ડ રિલે પેકેટ્સ ઓનલી અક્રોસ નેટવર્ક યુઝિંગ સિમિલર પ્રોટોકોલ. સેમ પ્રોટોકોલ હોય અને અક્રોસ નેટવર્ક એટલે કે નેટવર્કની અંદરમાં જ ટ્રાન્સફર કરવા માટે, એક્સેપ્ટ કરવા માટે અને પેકેટને રિલે કરવા માટે રાઉટરનો યુઝ થાય છે. પણ ગેટવે છે એ બીજા પ્રોટોકોલનું ફોર્મેટ પણ એક્સેપ્ટ કરશે, એને કન્વર્ટ કરશે અને જે બીજો પ્રોટોકોલ છે કે જે એનું ફોર્મેટ અલગ છે એમાં કન્વર્ટ કરીને આપશે. A gateway can accept a packet formatted for one protocol and converts into a packet formatted for another protocol before forwarding it. આગળ મોકલતા પહેલાં એ પ્રોટોકોલ જે ફોર્મેટ સમજે છે એ ફોર્મેટમાં કન્વર્ટ કરીને આપશે. Gateway must adjust data rate, size and format it converts the protocol from one network to another. ગેટવે શું કરશે, ડેટા રેટ, સાઇઝ અને ફોર્મેટ છે એને એડજસ્ટ એ બધું હેન્ડલ કરશે અને જે પ્રોટોકોલ છે એ વન નેટવર્ક ટુ અનધરમાં કન્વર્ટ કરીને મોકલશે. સો ધીઝ આર ધી ઇમેજ કે ડિવાઇસ 1 છે નેટવર્ક થ્રુ કનેક્ટેડ છે, ડિવાઇસ 2 પણ, ડિવાઇસ બી છે એ પણ નેટવર્ક થ્રુ કનેક્ટેડ છે. હવે ગેટવે છે એનો યુઝ આપણે કીધું એમ કે બધા લેયરમાં થાય છે તો એ બે નેટવર્ક વચ્ચે ગેટવે છે એનું કનેક્શન પ્રોવાઈડ કર્યું છે. ફોર એક્ઝામ્પલ અહીંયાનું એપ્લિકેશનનું લેયરનું જે કન્ટેન્ટ છે બરાબર, એ કન્ટેન્ટ બીજા પ્રોટોકોલમાં મોકલવો છે તો બીજા પ્રોટોકોલમાં મોકલતા પહેલાં એને જે એની ડેટા રેટ છે અથવા તો જે પણ ચેન્જીસની રિક્વાયરમેન્ટ છે એ ચેન્જીસ કરી અને પછી ગેટવે છે એ સેન્ડ કરશે. સો this is the gateway. Now let us discuss difference between layer 2 switch and layer 3 switches. કે લેયર 2માં તમે જે સ્વિચીસનો યુઝ કરો છો અને લેયર 3માં જે સ્વિચીસનો યુઝ કરો છો બે વચ્ચે ડિફરન્સ શું છે. તો લેયર 2 સ્વિચીસ વર્ક્સ એટ ડેટા લિંક લેયર, બટ ઓબ્વિયસ છે લેયર 2 ડેટા લિંક લેયર છે તો એ ડેટા લિંક લેયરમાં વર્ક કરશે. લેયર 3 સ્વિચીસ વર્ક્સ એટ ડેટા લિંક લેયર એઝ વેલ એઝ નેટવર્ક લેયર. લેયર 3 સ્વિચ છે એ ડેટા લિંક લેયર એઝ વેલ એઝ નેટવર્ક લેયર બે લેયરમાં વર્ક કરશે. એટલે જ્યારે લેયર 2 છે એ પર્ટિક્યુલર ડેટા લિંક લેયર માટે જ છે. ઇટ ડઝ નોટ પ્રોવાઈડ રાઉટિંગ ફેસિલિટી. ડેટા લિંક લેયરમાં તમે જે સ્વિચનો યુઝ કરો છો એ રાઉટિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરશે નહીં, પરંતુ લેયર 3માં જેનો યુઝ થાય છે એ રાઉટિંગ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરશે.
It is cheap compared to layer 3 switches and it is costly compared to layer 2 switches. But obvious છે, જો layer 3 માં જે switches રહેલી છે એ more functionality provide કરે છે, કે રાઉટિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એક્સ્ટ્રા, તો બટ ઓબ્વિયસ છે એની કોસ્ટ છે થોડી કમ્પેરેટિવલી વધારે હશે. ઇટ ઇઝ લેસ એફિશિયન્ટ layer 2 switches and it is more efficient in layer 3 switches. It does not work like a router. layer 2 switches છે રાઉટર તરીકે વર્ક કરશે નહીં, જ્યારે layer 3 switches છે એ રાઉટર તરીકે પણ વર્ક કરશે. Now last topic of this unit is introduction of network management software. નેટવર્ક છે એને મેનેજ કરવા માટે કયા કયા સોફ્ટવેરનો યુઝ થાય છે, તો એ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ્સ બે ડિસ્ક્રાઇબ કર્યા છે, SNMP RMON, સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ એન્ડ રિમોટ મોનિટરિંગ પ્રોટોકોલ. નાઉ વોટ ઇઝ ફીચર્સ ઓફ નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર, તો વન બાય વન આપણે જોઈએ કે ફીચર્સ કયા છે. પ્રોટોકોલ, convention on management information, naming and presentation, performance, low resource consumption and security. આ બધા ફીચર્સ છે એ નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર થ્રુ પ્રોવાઈડ થવા જોઈએ, કે પ્રોટોકોલ છે, કન્વેન્શન ઓન મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન, નેમિંગ એન્ડ પ્રેઝન્ટેશન છે, પરફોર્મન્સ છે, લો રિસોર્સ કન્ઝપ્શન થાય અને સિક્યોરિટી પણ પ્રોવાઈડ કરે. નાવ એપ્લિકેશન ઓફ નેટવર્ક મેનેજમેન્ટ સોફ્ટવેર, કે કઈ શા માટે અને કેવી રીતે એનો યુઝ થાય છે, તો કે ફોલ્ટ મેનેજમેન્ટ માટે, કન્ફિગરેશન મેનેજમેન્ટ માટે, અકાઉન્ટ મેનેજમેન્ટ માટે, પરફોર્મન્સ મેનેજમેન્ટ માટે, સિક્યુરિટી મેનેજમેન્ટ એન્ડ આઈપી મેનેજમેન્ટ, આ બધા ટાઈપના ટાસ્ક માટે નેટવર્ક મેનેજમેન્ટ સોફ્ટવેરનો યુઝ થાય છે. નાવ let us just define what is wired network and what is wireless network. Network is connected by guided media like twisted pair, coaxial cable and optical fiber, which is wired network, and no wire used in communication like radio wave, microwave, which is wireless network. And last, just define what is unicasting, multicast, broadcasting. Unicast मतलब કે one sender to only one receiver, એક જ સેન્ડર એક જ રિસીવર, યુનિકાસ્ટિંગ. મલ્ટીકાસ્ટ, સિંગલ મેસેજ ઇઝ સેન્ડ મલ્ટિપલ ગ્રુપ, એક જ મેસેજ ઘણા બધા ગ્રુપને ફોરવર્ડ કરવામાં આવે. અને બ્રોડકાસ્ટિંગ એટલે કે એક જ છે વસ્તુ એને બ્રોડલી છે એ શેર કરવામાં આવે, તો ટેલિવિઝન સિસ્ટમ છે એ બ્રોડકાસ્ટિંગનું એક્ઝામ્પલ છે. તો આજના લેક્ચરમાં આપણે ગેટવે જોયું, પ્લસ છે એ વેરિયસ છે એ એપ્લિકેશન મેનેજમેન્ટ સોફ્ટવેર છે એનો પણ સ્ટડી કર્યું. થેન્ક યુ.